વાત કરીએ અમદાવાદની વહેલી સવારથી વરસાદ છે। સતત વરસાદને કારણે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાયા। વસ્ત્રાપુરની વાત કરીએ, એમસીની બેદરકારીથી શહેરીજનો ત્યાં પણ પરેશાન છે। વધુ વરસાદને કારણે વસ્ત્રાપુરમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। વસ્ત્રાલ પંચરત્ન આવાસમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે। એએમસીની બેદરકારીથી શહેરીજનો પરેશાન થયા। આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે આખા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા। કહેવાતા મેટ્રો સિટીની આજે વરવી વાસ્તવિકતા આપને દર્શાવીશું। સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટની અંદર અમદાવાદમાં વરસાદ બાદની સ્થિતિ આપને બતાવી રહ્યા છીએ। આ વસ્ત્રાલ વિસ્તાર છે કે વસ્ત્રાલ વિસ્તારના પંચરત્ન આવાસના આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ આવાસની એ હાલત છે કે નીચેનો જે ગ્રાઉન્ડ ફ્લોર છે તેની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે અને લોકો હાલ પોતાનું જીવન જે ગુજરાન છે આજનું ચલાવવાનું તેના માટે પણ અહીંયાથી અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે એ હદે વરસાદી પાણી ભરાયા છે કે ન તો લોકો પોતાની ઘરની બહાર નીકળી રહ્યા છે, ન તો પોતાના ઘરે જઈ રહ્યા છે। જે તેમના ઘરના દ્રશ્યો છે તે આપણે બતાવીશું કે આ જોઈ શકાય છે કે આ જે ઘરની અંદર જવા માટેનો આ આખો રસ્તો છે અને ઘરની અંદર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી છે। આખું જળમગ્ન થઈ ગયું છે મકાન, લોકોના ઘરની અંદર લોકોની ઘરવખરી છે તે હાલ આખી પાણીની અંદર જે ભીની થઈ ગઈ છે। લોકો અત્યારે અહીંયા રહેવા માટે જે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તંત્રના પાપે આ પ્રકારે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। અંદર જોઈ શકાય છે કે આ લોકોનું ઘરની અંદરના આ દ્રશ્યો છે કે અહીંયા આ પ્રકારે વરસાદી પાણી તેમનો અહીંયા સામાન પડ્યો છે અને આજ અહીંયાથી પસાર થવા માટે લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અંદર પણ જોઈશું કે કઈ રીતનાની પરિસ્થિતિ છે કે જે રીતે તંત્ર દ્વારા દાવા તો કરવામાં આવે છે મસ્ત મોટા કે તેમના દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ વિપરીત છે કે લોકોનું જોઈ શકાય છે આખું રસોડું છે તેની અંદર માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કઈ રીતે લોકો અહીંયા રહી શકે છે, કઈ રીતે તંત્રના પાપે આ પ્રકારની મુશ્કેલી લોકોને વેઠવી પડી રહી છે તેના આ દ્રશ્યો જોઈ શકાય છે। મકાન જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે, કેટલી મુશ્કેલી આપણે અહીંયા રહેવામાં। મુશ્કેલી તો બહુ જ છે ને। અહીંયા તંત્ર કોઈ કામકાજ કરતું નથી આપણું। અહીંયા કોઈ રીતે કેટલા વરસાદ કે રાત્રે શરૂ થયો ક્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ, કેટલી મુશ્કેલી? અમને તો 4 વાગે ખબર પડી, અમે લોકો તો ઊંઘેલા હતા, પણ આ તો જ્યારે બહુ વરસાદ પડ્યો તો આવાજ આવ્યો ત્યારે ખબર પડી કે આ તો પાણી ઘરમાં આખા ભરાઈ ગયો। અમારા કપડાં બધા ભીના થઈ ગયા છે। બિલકુલ, તો લોકોની ઘરવખરી છે કે જે ભીની થઈ ગઈ છે। લોકો રહે તો રહે કઈ રીતે આ મકાનોની અંદર, ઘરની અંદર, તેવી પરિસ્થિતિનો સામનો હાલ લોકો અહીંયા કરી રહ્યા છે। અન્ય પણ કેટલાક લોકો સાથે વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે, કેટલી મુશ્કેલી સર્જાય છે માત્ર નજીવો વરસાદ પડ્યો ને આ પ્રકારની પરિસ્થિતિ। આ પરિસ્થિતિ થઈ છે, ચા બા કશું નથી બનાવ્યું, બધું ઘઉં બહુ ને બધું અનાજ બનાજ ને બધું પાણીની અંદર તરી રહ્યું છે, બધું કશું જ નથી। અમારા કેટલા કાળના રાતના 1:30 વાગ્યાથી અમે જાગીએ જ છે કે પાણી ના આવે તો એ પાણી ઘરમાં આવી ગયું છે ને એના લીધે અમે છોકરાઓ નાના છે, હજુ અમે કંઈ ખાધું નથી, સવારનું એમ ચાલી રહ્યું છે રાતનું। બિલકુલ, તો જે રીતે લોકોના ઘરોમાં કઈ રીતે પાણી ભરાઈ ગયા છે ને કેટલી મુશ્કેલી પડી રહી છે તે તો જોઈ શકાય છે। જે રીતે અહીંયા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારને અહીંયા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા નથી ઊભી કરવામાં આવી।